ની શરૂઆતમાં જ ભયંકર ગરમી પડવાની આગાહી કરી છે। કેટલાક વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે। ફેબ્રુઆરીમાં જ કાળઝાળ ગરમીથી હાહાકાર મચી ગયો છે। વ્યારામાં સૌથી વધુ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગોધરામાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નવસારીમાં 40 ડિગ્રીએ પહોંચ્યો છે પારો। હળવદમાં 39.3 ડિગ્રી, વલસાડમાં 39.1 ડિગ્રી, ડાંગમાં 39.6 ડિગ્રી, તો જૂનાગઢમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ આજે પણ પડી શકે છે આકરી ગરમી। રાજ્યમાં 24 કલાક ગરમીનું યેલો એલર્ટ અપાયેલું છે। 2 દિવસ બાદ ગરમીથી આંશિક રાહત મળશે। ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી ઘટશે તાપમાન। રાજ્યના કાંઠા વિસ્તારમાં ભારે ગરમીની આગાહી છે। સમુદ્ર કિનારા વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે, તો રાજસ્થાનના સક્રિય સર્ક્યુલેશનની જે અસર છે એ પણ દેખાઈ રહી છે। રાજ્યના 4 જિલ્લામાં 38 ડિગ્રીથી વધુ તાપમાન છે। અમરેલી, રાજકોટ, કેશોદ સહિતના વિસ્તારોમાં 38 ડિગ્રીથી વધુ તાપમાન છે, તો અમદાવાદમાં 36.8 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 38.7 ડિગ્રી તાપમાન રહ્યું છે। आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो तापमान है उच्चतम तापमान में अभी डाउन होगी, लघुतम तापमान में भी डाउन होगी और उच्चतम तापमान में अगले 24 आवर तक एनएलसी रहेगी। फिर उसके बाद 2 to 3 डिग्री सेंटीग्रेड डाउन होगी और जो निम्नतम लघुतम तापमान है वो 2 से 3 डिग्री अगले 5 दिन तक ग्रेजुअली डाउन होने का पूर्वानुमान है। और जो कोस्टल एरियाज है 24 आवर के लिए हम लोग हॉट एंड ह्यूमिड वेदर दिया हुआ है। गुजरात का जो कोस्टल क्षेत्र है, तटीय क्षेत्र है, उसमें हॉट एंड ह्यूमिड वेदर का फीलिंग रहेगा। अच्छा, अभी जो सिस्टम एक हमारा नॉर्थ वेस्ट राजस्थान के ऊपर है, साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है और एक इंड्यूस्ड उससे उसका सेंटर से एक ट्रॉप भी नॉर्थ ईस्ट अरेबियन सी तक एक्सटेंड है। और अभी जो लघुतम तापमान रिकॉर्ड हुआ अहमदाबाद की 21.9 डिग्री सेंटीग्रेड, उच्चतम तापमान जो रिकॉर्ड हुआ 36.8 डिग्री सेंटीग्रेड। गुजरात रीजन में सबसे उच्चतम तापमान जो रिकॉर्ड हुआ है राजकोट में वो है 38.7 डिग्री सेंटीग्रेड। 38 के ऊपर और भी बहुत सारे स्टेशन रिकॉर्ड हुआ है। अमरेली में 38, केशोद में 38.6 डिग्री सेंटीग्रेड, बीबीनगर में 38.5 डिग्री सेंटीग्रेड, सूरत में 38.4 डिग्री सेंटीग्रेड। अभी जो अहमदाबाद और आसपास क्षेत्रों का पूर्वानुमान है, पार्टली क्लाउडी रहेगा स्काई और मैक्सिमम टेम्परेचर 37 डिग्री सेंटीग्रेड के आसपास और मिनिमम टेम्परेचर लघुतम तापमान जो है 22 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान अगले 24 घंटों तक दिया गया है। અને હવે વાત અંબાલાલની મોટી આગાહીની। ખેડૂતો માટે ફરી ચિંતાના વાદળો છવાયા છે। આગાહીકાર અંબાલાલ પટેલના મતે ફરી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બનશે। અંબાલાલ પટેલે શું કહ્યું છે, તારીખો સાથે આવો સાંભળીએ। હવે એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવેલ છે। ઉપરાઉપરી માર્ચ માસમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે, જેના કારણે લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં આવતીકાલથી થોડો ઘટાડો થવાની શક્યતા રહેશે। 6-7 માર્ચ આસપાસથી પુનઃ વધવાની શક્યતા રહેશે। એટલે હમણાં વાદળ વાયુની શક્યતા વધારે છે। કચ્છના ભાગમાં વાદળ વાયુની શક્યતા વધારે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળ વાયુની શક્યતા વધારે છે। પંચમહાલ સાબરકાંઠાના ભાગોમાં વાદળ વાયુની શક્યતા વધારે છે। પણ ઉલ્લેખનીય છે કે હમણાં આવતીકાલથી તારીખ 6-7 માર્ચ સુધીમાં જે મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકવાની શક્યતા રહેશે। તો હજુ પણ માર્ચમાં વાતાવરણ પોતાનું મૂળ બદલશે અને તેની અસર કૃષિ પાકો પર થઈ શકે છે। આગાહીકાર અંબાલાલના મતે ગરમી ઉપરાંત વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 6-7 માર્ચથી મહત્તમ ઉષ્ણતામાન વધશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો કેટલાક ભાગમાં નવસારી, દક્ષિણ ગુજરાત, વલસાડમાં ગરમી રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે અને આ અરસામાં રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધશે। લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી 38 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે।
તો માર્ચમાં ગરમી તો માજા મૂકશે જ, સાથે બદલાતા વાતાવરણની કૃષિ પાકને પણ અસર જોવા મળશે. એટલું જ નહીં, કેરી પકવતા ખેડૂતો માટે અંબાલાલે સૂચન પણ કર્યું છે. હમણાં તારીખ 1, 2, 3 માર્ચ સુધીમાં તો વાદળવાળું આવવાની શક્યતા રહેશે. ક્વચિત રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં છાંટા પડી શકે. બાકી ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે, પણ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. હાલ તો બંગાળ ઉપસાગરમાં લગભગ લંકાની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેના આવતા વાર લાગશે, પણ બંગાળ ઉપસાગરનો ભેજ ઓછો હોવાની શક્યતા રહેશે. અરબ સાગરના ભેજના કારણે હજુ માર્ચમાં પણ ઘણા પલટા આવશે. આ હવામાન જે છે હમણાં લગભગ 2, 3 માર્ચ સુધી તો રહેશે. પુનઃ 4 માર્ચથી બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે, એટલે 4 થી 10 માર્ચમાં પણ હવામાનમાં પલટા આવશે અને વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. પરંતુ આ વાદળવાયુના કારણે ઊભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા રહેશે. ક્વચિત જ છાંટા પડી શકવાની શક્યતા રહેશે. બાકી ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઘણી ઓછી રહેશે. તો અંબાલાલે વિસ્તાર પ્રમાણે ગરમીની આગાહી કરી. કયા વિસ્તારમાં ક્યારે અને કેટલીક ગરમી પડી શકે છે તેની પણ આગાહી કરી. 7મી માર્ચથી મહત્તમ ઉષ્ણતામાન વધે અને 10 માર્ચ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. કેટલાક ભાગમાં તેથી પણ વધુ રહેવાની શક્યતા છે. એટલે ઉત્તર ગુજરાતના ભાગમાં 37 ડિગ્રીથી માંડીને 39 ડિગ્રી સેલ્સિયસ, જૂનાગઢના ભાગોમાં પણ લગભગ 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ લગભગ મહત્તમ ઉષ્ણતામાન 37-38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. પણ કચ્છમાં પવનનું જોર વધશે. મહેસાણા વગેરે ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણા વગેરે ભાગોમાં, સાબરકાંઠા વગેરે ભાગોમાં પવનનું જોર વધશે. એટલે હમણાં એક પછી પશ્ચિમ વિક્ષોભ આવતા જતાં પવનનું જોર વધશે અને આવું વિષમ હવામાન લગભગ ઘણા દિવસ સુધી રહેવાની શક્યતા રહેતા આંબા જેવા પાકો અને બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહેશે. જો કે અન્ય પાકો તો હવે નિંગલ અવસ્થામાં આવી ગયા છે, એટલે તેની અસર ઓછી થશે. પરંતુ હમણાં જે ગરમીમાં એટલી બધી 40-41 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી નથી, જેના કારણે દિવેલાના ભાગમાં કંઈ કશે સારું રહી શકે. અને માર્ચ માસમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ જબરજસ્ત આવશે. ગુજરાત ઉપર અસર થશે. ગુજરાતમાં વાદળવાયુ હોવાની શક્યતા રહેશે. ક્વચિત જ માવઠું થઈ શકવાની શક્યતા રહેશે, કારણ કે ઉપલા લેવલના આ પશ્ચિમ વિક્ષોભ આવી ગયા છે. એટલે રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા, ધોરણ 10નું પ્રથમ પેપર પૂરું થઈ ગયું. શાંતિપૂર્ણ માહોલમાં પહેલું પેપર સમાપ્ત થયું. પ્રથમ ભાષાનું પેપર પૂરું થયું છે. અમદાવાદમાં અંદાજિત 98% વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. પેપર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ નજરે પડ્યા. ધોરણ 10ની બોર્ડની આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે અને પ્રથમ ભાષાનું પેપર જે છે તે પૂર્ણ થયું છે. વિદ્યાર્થીઓ જે છે કે તેઓ પેપર આપીને બહાર આવી રહ્યા છે. કેવું રહ્યું પેપર? તમારે કયું હતું પેપર? ગુજરાતીનું. ઓકે, કેવું પેપર હતું? કેવું રહ્યું? સારું હતું, ઈઝી હતું અને આવડ્યું, બધું લખીને આવ્યા. કેવી તૈયારી કરી હતી તમે પેપર? સારી તૈયારી કરી હતી. કયો નિબંધ પૂછાયો એવું કંઈ? માતૃભાષાનું મહત્વ હતું અને વૃક્ષો ઉગાડો અને પર્યાવરણ બચાવો ના નિબંધ હતો. ઓકે, તમારી કેવી તૈયારી હતી ને કેવું રહ્યું પેપર? બહુ જ સારી તૈયારી હતી. કેવું રહ્યું પેપર? બહુ જ સારું હતું, ઇઝી હતું, વાંધો નતો આવે એવો. કેટલા માર્ક્સ આવી શકે ગુજરાતી? એપ્રોક્સ 76-77 તો આવશે. અન્ય વિદ્યાર્થીઓ પણ છે. કેવું રહ્યું પેપર? સારું હતું, મસ્ત ગયું પેપર. કેવી તૈયારી કેવી હતી? તૈયારી મારી સારી હતી. મેં ધારણા પ્રમાણે મારું પેપર ગયું છે આજે. ખૂબ જ સારું. અને આ વખતનું પેપર સાવ ઇઝી હતું, પણ એક થોડોક ગ્રામરમાં પ્રોબ્લેમ હતો. એ હતો થોડોક પ્રોબ્લેમ અલંકાર અને છંદમાં જ હતો, બીજા એક પણ નહોતો. કેટલા માર્ક્સ આવશે? અરાઉન્ડ 70+. તો આ છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ કે જેઓ પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે અને પેપર પ્રમાણમાં જ સરળ નીકળ્યું છે અને તેની ખુશી જે છે તે વિદ્યાર્થીઓના ચહેરા પર જોવા મળી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરામાં સેન્ટ્રલ જેલના કેદીએ પણ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી. વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધોરણ 10માં પરીક્ષા આપતું એકમાત્ર કેદી, ભણતરને આગળ વધારવા ઈચ્છુક કેદી માટે પણ અલાયદી વ્યવસ્થા કરાઈ. જેલમાં કાચા કામના કેદી સંજય પરમારે આપી ધોરણ 10ની પરીક્ષા.
રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે દાહોદમાં પ્રેરણારૂપ એક ઘટના સામે આવી. જિલ્લા શિક્ષણ અધિકારીએ 2 વિદ્યાર્થીનીઓને પોતાની ગાડીમાં બેસાડી પરીક્ષા સેન્ટર પર પહોંચાડી. વિદ્યાર્થીનીઓ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલની જગ્યાએ સ્ટીફન સ્કૂલમાં પહોંચી ગઈ હતી, જેથી જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીનીઓને તાત્કાલિક ગાડીમાં બેસાડી સમયસર પરીક્ષા સેન્ટર પર પહોંચાડી હતી. સુરત પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી. પરીક્ષા દરમિયાન રસ્તામાં અટવાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા. પર્વત પાટિયા, સહારા દરવાજા, બેગમપુરા સહિતના વિસ્તારમાં પોલીસની કામગીરી અદ્ભુત જોવા મળી. અટવાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર સુધી પોતાના વાહન પર પહોંચાડ્યા હતા. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષાને લઈને હવે એસટી નિગમ પણ તૈયાર છે. એસટી વિભાગ દ્વારા શરૂ કરાઈ છે વધારાની ટ્રીપ. રેગ્યુલર સર્વિસો ઉપરાંત 250 જેટલી ટ્રીપો વધારાની દોડાવાઈ રહી છે. એસટી નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. વિદ્યાર્થી અને શાળાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી. કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે આયોજન કરવામાં આવ્યું. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહેલ છે, જે બાબતે એસટી નિગમ દ્વારા પરીક્ષાર્થીઓના સમય અને એમની સુવિધા માટે નિગમ દ્વારા 250 જેટલી બસોનું એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરેલ છે, જેમાં જે તે શાળા અને જે તે વિદ્યાર્થીઓના ગ્રુપ મારફતે જે રજૂઆતો મળેલી છે એ મુજબ 85 જેટલી એક્સ્ટ્રા બસોની રજૂઆતો મળેલ છે, જે સંચાલિત કરવાનું નક્કી કરેલ છે. આ સિવાય પણ જે કોઈ શાળા દ્વારા એક્સ્ટ્રા બસોની માગણી કરવામાં આવશે તો એ મુજબ સ્પેશિયલથી સંચાલન કરવામાં આવશે. એસટી વિભાગને આ વખતે શિવરાત્રીનો મેળો ફળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો આવતા ફાયદો થયો છે. જૂનાગઢમાં 22 થી 27 તારીખ સુધી મહાશિવરાત્રી મેળાનું આયોજન થયું હતું. આ મેળામાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું હતું. એસટી વિભાગ દ્વારા વધારાની 300 મોટી બસ અને 70 મિની બસ મૂકવામાં આવી. બસ ટ્રીપમાં 2 લાખ કરતાં વધુ મુસાફરોએ લાભ લીધો. આ વર્ષે એસટી વિભાગને અંદાજિત 1 કરોડ 42 લાખની આવક થઈ. ગત વર્ષે 1 કરોડ 50 લાખની આવક થઈ હતી. દર વર્ષે ગુજરાત એસટી નિગમ દ્વારા જૂનાગઢના મેળા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે, જે મુજબ ચાલુ વર્ષે પણ એક્સ્ટ્રા ટ્રીપો સંચાલિત કરવામાં આવેલ છે, જેમાં 300 મોટી બસો અને 70 મિની બસો દ્વારા આ સંચાલન કરવામાં આવેલ, જેમાં કુલ 5798 ટ્રીપો મારફતે 2,73,000 પેસેન્જરો દ્વારા આ બસોનો લાભ લીધેલો છે. રાજકોટમાં સાયકલ સ્ટન્ટનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કિશોર અને યુવાનોની ટોળકી સાયકલ રેસિંગ કરતા નજરે પડી. બાઇક સ્ટન્ટની જેમ સાયકલમાં સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થયા. આ સાયકલની સીટ પર સૂતા સૂતા ચલાવી રહ્યા છે સાયકલ. તસવીરો જુઓ. સાયકલ સ્ટન્ટના વિડીયો સોશિયલ મીડિયામાં યુવાને વાયરલ કર્યા છે. આ જોખમી સ્ટન્ટ છે, જે પોતાનો જીવ તો જોખમમાં મૂકી જ રહ્યો છે, પરંતુ રસ્તે જતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો છે. ન્યૂઝ 18 અપીલ કરી રહ્યું છે કે આવા કોઈ પણ પ્રકારના સ્ટન્ટથી બચવું, નહીં તો ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે. બે અલગ અલગ તસવીર તમે જોઈ શકો છો. બાઇક સ્ટન્ટની જેમ સાયકલ સ્ટન્ટ કરી રહ્યો છે આ યુવક. બાઇક સ્ટન્ટની જેમ સાયકલ ઉપર સૂતા સૂતા સાયકલ ચલાવી રહ્યો છે અને આ સ્ટન્ટ જાહેર રસ્તા ઉપર કરી રહ્યો છે. યુવાનોની આ ટોળકી સાયકલ રેસિંગ કરતા નજરે પડી. રાજકોટના આ દ્રશ્યો છે. બાઇક સ્ટન્ટની જેમ સાયકલ ઉપર સ્ટન્ટ કરી રહ્યા છે આ યુવાનો. આટલા છાકટા કેવી રીતે બને છે યુવાનો? તેમના પરિવારજનો, તેમના માતા પિતા કેમ તેમને ટોકતા નથી? આ પણ એક ગંભીર ચિંતાજનક વિષય બનતો જઈ રહ્યો છે, કારણ કે આ યુવાનો દિશાવિહીન થતા જઈ રહ્યા છે. તેમને કોઈ દોરી સંચાર કરવા વાળું નથી, અને આ છાકટા બનેલા યુવાનો એવું સમજે છે કે તેઓ પરમવીર ચક્ર લઈને આવી રહ્યા છે આવું કરીને, પરંતુ તેઓ પોતાના જીવને માત્ર ને માત્ર જોખમમાં મૂકી રહ્યા છે. વિદ્યાર્થીઓને સાયકલ આપવાના લઈને અમિત ચાવડા શું કહી રહ્યા છે આવો સાંભળીએ. યોગ્ય જસ્ટિફિકેશન આપી શકેલ નથી, એટલા માટે આ સાયકલ માટેનું જે ટેન્ડર કરવામાં આવ્યું છે વર્ષ 23-24 માટેનું,
એ રદ કરવું જોઈએ એવો ગ્રીમકો દ્વારા 11/3/2024 રોજ પત્રથી જાણ કરવામાં આવે છે અને ટેન્ડર રદ કરવાની મંજૂરી માંગવામાં આવે છે અને ટેન્ડર રદ કર્યા પછી નવી પ્રોસેસ કરવા માટેનું પણ કેવી રીતે રીટેન્ડર કરવું, ગ્રીમકો કઈ શરતોથી કરે એની વિગતો સાથે સરકારને જાણ કરવામાં આવે છે. પણ સરકારમાં બેઠેલા લોકોને તો માનીતી કંપની જોડે સેટિંગ થઈ ગયું હતું કે એક સાયકલે 500 રૂપિયા વધારે લેવા અને એવી લગભગ 1,70,000 સાયકલ લેખે ગણે તો લગભગ 8.5 કરોડ રૂપિયા પ્રજાના ટેક્સના વધારાના આ કંપનીને સરકારને તો આપવાતા જ, કારણ કે ક્યાંક કમિશન સેટ થઈ ગયું હતું. માનીતી કંપની હતી, ક્યાંક બોન્ડ આપતી હશે કે ફંડ આપતી હશે, એટલા માટે આ ગ્રીમકોની ટેન્ડર રદ કરવાની ભલામણો સ્વીકારવામાં આવતી નથી. ત્યાર પછી જ્યારે કંપની દ્વારા સાયકલોની પૂર્તતા એટલે કે ઓર્ડર આપીને આપણને સરકારને આપવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે, ત્યારે સરકારની થર્ડ પાર્ટી એજન્સી એટલે ઇક્યુડીસી લેબ છે, જે ગાંધીનગર ખાતે આવેલી લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવે છે. તો એ લેબના રિપોર્ટમાં આવે છે કે જે સ્પેસિફિકેશન ને હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ હતા એ મુજબની સાયકલ આ સપ્લાય કરવામાં આવી નથી. સાયકલની જે ફ્રેમ હોય એ ફ્રેમ હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ મુજબની હોય છે નહીં. એટલે હલકી ગુણવત્તાવાળી સ્પેસિફિકેશનમાં નક્કી થયા કરતાં જુદા સ્પેસિફિકેશન વાળી સાયકલ સપ્લાય થઈ છે, એટલે સ્વીકારી શકાય નહીં. અને એના કારણે સાયકલો જિલ્લા વાઇઝ આવી ચૂકી હતી, પણ સરકારના વિભાગો અને અધિકારીઓ કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતા, કારણ કે આ તો હલકી ગુણવત્તાવાળી સાયકલ છે. 500 રૂપિયા વધારે આપ્યા તો એ કમિશન સેટ ક્યાં કરવાનું, તો ગુણવત્તામાં કરવાવાળી આ સાયકલ છે. એટલે લાંબા સમય સુધી આ સાયકલો દરેક જિલ્લામાં ખુલ્લામાં પડી રહી, વરસતા વરસાદમાં પલળી, કાટ ખાઈ ગઈ, ભંગાર હાલતમાં થઈ ગઈ. વારંવાર અમે એના તપાસ માટેના કાગળો લખ્યા, તપાસની માગણી કરી. રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે ગયા વર્ષની જુલાઈ મહિનામાં જાહેરાત કરી હતી કે અમે આની તપાસ કરીશું. પણ આજે જ્યારે વિધાનસભામાં પૂછ્યું કે આ લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવી તો એને નાપાસ કરવામાં આવી છે. ગુણવત્તાવાળી નહીં હોવાને કારણે સાયકલો ખુલ્લામાં પડી રહી છે, ભંગાર હાલતમાં પડી રહી છે. એની તપાસ કરવા માટેની જાહેરાત સરકારે કરી હતી. તો એ તપાસનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં મૂકો, એ લેબનો રિપોર્ટ વિધાનસભા ગૃહમાં મૂકો. આ સાયકલના સ્પેસિફિકેશન ને બીજા રાજ્યોના સ્પેસિફિકેશન વિધાનસભા ગૃહમાં મૂકો. પણ સરકાર એ કરવા માંગતી નથી. સરકારને તો એમના જે ચોર છે, જે કૌભાંડીઓ છે એને બચાવવા છે, અને એટલા માટે ઉડાવ જવાબો વિધાનસભામાં આપવામાં આવે છે. હજુ પણ 2023નું વર્ષ તો ક્યારનું પૂરું થયું, 2024-25નું વર્ષ પણ આજે ફેબ્રુઆરી મહિનો છે, હમણાં એપ્રિલ મહિનામાં પૂરું થશે. હજુ 23-24ના વર્ષની સાયકલો પણ દીકરીઓને મળી નથી. ચાલુ વર્ષ પૂરું થવા આવ્યું તેમ છતાં સાયકલો મળી નથી. એટલે લગભગ 3.5 લાખ દીકરીઓને સાયકલો ના મળી. પ્રજાના ટેક્સના 500 રૂપિયા દરેક સાયકલે વધારે ચૂકવવામાં આવ્યા. લગભગ 8.5 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું, અને તેમ છતાં સરકાર નથી એનો તપાસનો રિપોર્ટ આપવા તૈયાર, નથી એનો લેબનો રિપોર્ટ આપવા તૈયાર, કે નથી આ ભંગાર સાયકલોને કંપનીને પાછી આપવા પણ તૈયાર નથી. પણ આવી ભંગાર સાયકલો દીકરીઓને પધરાવવામાં આવી રહી છે, એનો આજે જ્યારે અમે વિરોધ કર્યો, સરકાર પાસે જવાબ માંગ્યો, ત્યારે સરકાર કૌભાંડીઓને ને કૌભાંડને છાવરતી હોય, છુપાવતી હોય એવું સ્પષ્ટ રીતે આજે દેખાઈ આવ્યું છે. એક મિનિટ. આજે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની જે પ્રશ્નોત્તરી છે, જે બોર્ડ નિગમને લોન ને સહાય આપવામાં આવે છે એ બાબતનો પ્રશ્ન છે, એની થોડી વાત કરવી છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.
જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને બારામુલ્લામાં થઈ હિમવર્ષા. તાજી હિમવર્ષાથી ચારે તરફ બરફના થર જામ્યા. ખીણ પર સફેદ ચાદર ઓઢી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાનું વાતાવરણ આહલાદક બન્યું. વરસાદી માહોલ છવાતા સ્વર્ગ જેવો માહોલ છવાયો. જાણે વાદળો પર્વતો સાથે ગોષ્ઠી કરતા હોય તેવો નજારો સામે આવ્યો. તમિલનાડુના તિરુનેલવેલી શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ જામ્યો. પલયન કોટ્ટાઈ વિસ્તારમાં કમોસમી વરસાદથી રસ્તા ભીના થયા. વાહન ચાલકોને પણ ભોગવવી પડી હાલાકી. ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા. રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં દરોડા. અલગ અલગ ઠંડા પીણાના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલાયા. ફૂડ વિભાગે સ્થળ પરથી અલગ અલગ 11 ખાદ્ય પદાર્થોના લીધા નમૂના. 17.50 લાખની કિંમતનો 4000 કિલો જથ્થો જપ્ત કર્યો. ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ. દેવાયત ખવડે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. પોલીસ ફરિયાદ નહીં નોંધાતા હાઈકોર્ટમાં અરજી કરી. આરોપીઓ સામે એફઆઈઆર નોંધવા અને મુદ્દામાલ શોધી પરત કરવા પોલીસને નિર્દેશ આપવાની અરજીમાં માંગ. કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી રજૂઆત. ભાવનગર મનપાના અણઘડ આયોજનથી પ્રજાના પૈસા પાણીમાં. બગીચાની કામગીરી 2.5 વર્ષથી ટલ્લે ચડી. હાઉસિંગ બોર્ડે જમીન આપ્યા પહેલા જ કોર્પોરેશને ડિઝાઇન બનાવી બગીચાનું કામ શરૂ કરી દીધું. પાલિકાની કામગીરી સામે વિપક્ષે ઉઠાવ્યા સવાલ. અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાની યાત્રાનો પ્રારંભ. 614 વર્ષ પછી બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. શાળાના ટ્રસ્ટીઓના ડખાથી વિદ્યાર્થીઓ રઝળ્યા. વડોદરાની નારાયણ વિદ્યાલયની આ ઘટના છે. 8 મહિનાથી સ્કૂલ બંધ હોવાથી શિક્ષણને અસર થઈ રહી છે. શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધરણા કર્યા. સ્કૂલની દિવાલ ધરાશાયી થતા સ્કૂલ સીલ કરવામાં આવેલી છે. સ્કૂલ ફરીથી શરૂ કરવાની માંગ ઉઠી છે. કોર્પોરેશને સ્કૂલને જમીનદોસ્ત કરી નવેસરથી બાંધકામ કરવા સંચાલકોને નોટિસ આપી છે. સ્કૂલ સંચાલકોએ વાલીઓને અંધારામાં રાખી નવા એડમિશન લઈ લીધા. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં બેસાડી ભણાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ વાલીઓ અને શિક્ષકો સ્કૂલ સંચાલક દક્ષેશ શાહના ઘરે જઈ ઘેરાવો કરી સ્કૂલ ફરીથી શરૂ કરવાની માંગ કરી હતી. સૌથી મોટી વાત એ છે કે વર્ષ 2018થી સ્કૂલ જર્જરિત હોવાનો ટ્રસ્ટીઓનો પત્ર છે. છતાં પણ આ સ્કૂલ જે છે એના ટ્રસ્ટીઓએ છે વિદ્યાર્થીઓને ભણાવ્યા એવો આરોપ છે. ટ્રસ્ટીઓનો મામલો 9/9/18થી આ બિલ્ડિંગ સ્કૂલ લાયક ચાલે એવું નથી. સ્કૂલમાં બેસવા માટે બાળકોને બેસવા લાયક નથી. એની રજૂઆત 9/9/18થી હું કરું છું અને એના માટે ઓછામાં ઓછા લેટરો બી લખ્યા છે અને એમને ના પાડી છે. આ બિલ્ડિંગમાં રિક્વેસ્ટ કરી છે, 2 હાથ જોડ્યા છે કે આ બિલ્ડિંગમાં બાળકોને ના બેસાડશો. છતાં પણ એ લોકોએ બાળકોને બેસાડ્યા અને છેલ્લા પરિણામ 16 જુલાઈ 2024ના રોજ દિવાલ ધરાશાયી થઈ ગઈ. અમારી આ વાત 6 મહિનાથી ચાલી રહી છે. આરસી પટેલ સર, એનઆઈ પટેલ સર પહેલા અમને છૂટા કરવા માટે એમની પાસે પૈસા નહોતા, તે ના માન્યા. પણ હવે એમની પાસે પૈસા છે તો આ સરને બોલાવે છે. આ સર આવતા નથી, ફોન પર વાત કરતા નથી. તો વાત કેવી રીતે થશે? આ સરની સાથે રિપલ સરને પણ અમે છૂટા કરવાનું એમને કહ્યું હતું. તો એ પણ અમારા આરસી દાદાને લોકો માને છે. તો છતાં આ સર કેમ નહીં આવતી? ફોન પર વાત કરે છે, તમે મને મેન્ટલી ટોર્ચર કરો છો. બસ એટલું કહીને ફોન કટ કરી નાખે છે. એમણે જે પ્રમાણે કહ્યું ને કે આ સ્કૂલમાં ભયજનક છે એટલે હું વિરોધ કરું છું. તો અમારી માંગણી જમીન દોસ્ત કરીને નવી શાળા બનાવવાની છે, બરાબર? અને એ તો શાળા બનાવવા એગ્રી જ નથી, એ તો છૂટા થવામાં જ એગ્રી છે. અને એમનો જે ભાવ છે અત્યારે હાલ અમારા ટ્રસ્ટીઓ એ પ્રમાણે એમને અને રિપલભાઈને છૂટા કરવા માટે તૈયાર છે. પણ હવે મીટિંગ કોને આપવાની? એમને આપવાની છે અને અમારા ટ્રસ્ટીઓને લેવાની છે. એમાં અમારે કોઈ લેવા દેવા ના હોય. વડોદરા શહેરના બાગોડિયા રોડ વિસ્તારમાં આવેલી જે નારાયણ વિદ્યાલય છે તેમાં ક્લાસરૂમની દિવાલ ધરાશાયી થઈ હતી. ત્યાંથી લાંબા સમયથી આજે સ્કૂલ જે છે તે બંધ કરી દેવામાં આવી છે. ત્યારે જે બાળકો જે છે તેમનું ભવિષ્ય જે છે તે જોખમમાં મુકાયું છે અને બાળકો સાથે સાથે વાલીઓ પણ ખૂબ જ ચિંતિત છે. ત્યારે જોઈ શકાય છે કે એક તરફ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ જે બીજા વિદ્યાર્થીઓ છે તેઓ ધરણા કરી રહ્યા છે અને અમારી શાળા શરૂ કરવાની માંગણી જે છે તે કરી રહ્યા છે. અને હાથમાં બેનર પોસ્ટર સાથે આ તમામ બાળકો જે છે તે શાળા શરૂ કરવા માટે જે રજૂઆત જે છે તે કરી રહ્યા છે. બાળકો સાથે વાતચીત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું. બેટા, શું કહેશો? સ્કૂલ યુનિફોર્મમાં સ્કૂલની બહાર અત્યારે નવસારીમાં તસ્કરોએ હદ વટાવી મહિલાને ધમકી આપી ધોળા દિવસે લૂંટ થઈ.
ધોળા દિવસે પોલીસ સ્ટેશન નજીક લૂંટનો આ બનાવ બન્યો. બિલીમોરામાં સહયોગ સોસાયટીમાં લૂંટની ઘટના બની. ધોળા દિવસે બે લૂંટારુઓ આવ્યા અને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા. આ તસવીરો જુઓ. એક ઘરમાં બે લૂંટારુઓએ ઘૂસી અને મહિલાના ગળાના ભાગે હથિયાર મૂકી સોનાના દાગીના સહિતની લૂંટ ચલાવી. આ લૂંટ ચલાવીને ભાગતા લૂંટારૂ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. ધોળા દિવસે લૂંટની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે ધોળા દિવસે આ લૂંટનો બનાવ બન્યો છે. પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. અહીંયા લૂંટારૂને ન તો કાયદાનો ભય છે, ન પોલીસનો કોઈ ડર છે, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નવસારીના બિલીમોરાનો આ બનાવ. વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવિન પટેલ જોડાયા છે. ભાવિન, આ સમગ્ર બનાવને લઈને હાલ પોલીસનું શું કહેવું છે? શું તપાસ થઈ રહી છે? જી ચોક્કસથી પંકજ, સમગ્ર જો ઘટનાની વાત કરવામાં આવે તો ધોળા દિવસે નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં લૂંટની ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશન બિલીમોરા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર અંતરે સહયોગ સોસાયટી આવેલી છે અને એ સહયોગ સોસાયટીમાં 11:30 થી 12ના સમયગાળામાં બે લૂંટારુઓ B10 નામનું જે ઘર છે મહેશભાઈ ગાંધીનું, ત્યાં અંદર પ્રવેશ્યા હતા અને જે દંપતી હતા એ દંપતીમાંથી મહિલાના ગળા પર ધારદાર હથિયાર મૂકીને સોનાના દાગીનાની એટલે કે મંગળસૂત્ર, બુટ્ટી સહિતની લૂંટ ચલાવીને ફરાર થઈ જતા સમગ્ર જે સહયોગ સોસાયટી સહિત નવસારી જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે. પરંતુ પંકજ, સૌથી મોટી વાત એ છે કે બિલીમોરા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે આ સોસાયટી આવેલી છે. જો ત્યાં સુધી જો લૂંટારુઓ છે આટલી હિંમત દાખવતા હોય તો પોલીસની કામગીરી સામે પંકજ સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે આવી ઘટનાથી લોકોમાં અચંબમાં પડી ગયા છે. જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. પ્રાણી કલ્યાણ માટે અનંત અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રાણી મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર રાધેકૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટના અસાધારણ યોગદાનને માન્યતા આપે છે, જે વનતારા અંતર્ગત એક સંગઠન છે અને હાથીઓના બચાવ, ઉપચાર અને આજીવન દેખભાળ માટે સમર્પિત છે. આ માન્યતાના મૂળમાં વનતારાનું આધુનિક હાથી સારવાર અને દેખભાળ કેન્દ્ર છે, જે 240થી વધુ બચાવાયેલા હાથીઓ માટે સાંકળ મુક્ત, સુરક્ષિત અને વિશાળ વાતાવરણ પ્રદાન કરે છે. આ પુરસ્કાર મત્સ્યપાલન અને પશુપાલન ડેરી રાજ્યમંત્રી તરફથી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં પ્રદાન કરાયો. વનતારાના સીઈઓ વિવાન કરણીએ આ સન્માનનો સ્વીકાર કર્યો અને કહ્યું કે આ પુરસ્કાર તે ઘણા લોકોને શ્રદ્ધાંજલિ છે, જેમણે પશુઓની સુરક્ષા, દેખભાળ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. વનતારામાં પ્રાણીઓની સેવા કરવી એક માત્ર કર્તવ્ય નથી, પરંતુ આપણો ધર્મ અને સેવા પણ છે. એક પ્રતિબદ્ધતા, કરુણા અને જવાબદારી છે, એવું પણ તેમણે ઉમેર્યું હતું. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.